પાછલા વિડીયોમાં તમે જોઈએ છે અડધું રહી ગયું હતું ને એ મોટર આ છે એક. હેલો મિત્રો, કેમ છો તમે? મજામાં છો આપણા દેશી બ્લોગમાં. આજે તમને દેખાડું તો વરસાદ કેટલો પડ્યો તે જુઓ તમે. આ બાજુ વરસાદ આટલો ભરાઈ ગયો, ખાડો ભરાઈ ગયો છે. આ જો ફૂલ પાણી પડ્યું છે. બીજું આ બાજુ છે, કોઈ સાટા પડે છે. હજુ આવું છે કંઈક. હા, તમને ઢાબા પર ચડીને દેખાડું. ઓકે, અમારા બ્લોગમાં બન્યા રહેજો. હલો છે યુવરાજ. સારો ઢાબા પર ચડી આપણે. જેવો ઢાબા પર ચડવા જેવો વરસાદ આવ્યો. હાર છું પલડી નહીં ગયો. મોટા સાટા ના ઓલી મમ્મી. હા, આવો કઈ વ્યૂ આવે છે જોઈ લો તમે ઢાબા પરનું. વરસાદ એટલો પડ્યો, 2 દાડા દિવસે પડ્યો, 3 દાડા રાતે પડ્યો. વરસાદ બહુ પડ્યો. જોવો આ બધું ભરાઈ ગયું છે પાણી. આ ખાડો જે પર મોટો છે, ઊંડો છે, પણ ભરાઈ ગયું છે પાણી. ઉતલો દેખાય. આવ આ ઢાબાનું પાણી. આ ખેતરમાં બી પાણી નીકળી ગયું. જો છે ને, બાકી હજુ પાણી આવે છે આખી આ બાજુથી. જો આ દેખાય કપસી રેતીના ખાના છે ને આ છે મિલર. ઉપર પાણી સિમેન્ટનું છે. મિત્રો, આ પાછલા વિડીયોમાં તમે જોઈએ છે અડધું રહી ગયું હતું ને એ મોટર આ છે એક. એ બીજી મોટર હલી રહી, પછી બીજી મોટર આ ઉપર ઢાંકેલી છે. 3-4 ઢાંકેલી છે મોટર. વરસાદ બહુ આવી ગયો. પાણી કેવું ભરાઈ ગયું છે જુઓ. આ છે ગેરંટી. ચાલો ચડ્યા ઉપર જઈને તમને મળીએ. મિત્રો, બહારનો કઈ આવો નજારો છે. બીક બહુ લાગે છે, કેમ કે નીચું બહુ છે ને એટલે જુઓ બહુ બીક લાગે છે. આવો કંઈક નજારો છે. આ ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે જો. એવું છે કંઈક. બહુ બીક લાગે છે, નીચું બહુ છે ને એટલે. મિત્રો, આની પર ચડવું છે ને બીક બહુ લાગે છે. કંઈ સેફટી નહીં ને એટલે. આ કંઈ સેફટી નહીં એટલે ચડવું નહીં. ચાલો અહીંયાથી તમને દેખાડી દીધું.